હલો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે આપણે કેટલા વાગ્યા છે? 3 વાગવા આવ્યા છે. આપણે જો મારી પાસે જૂનો ફોન છે, તો હું કે વિડીયો એડિટિંગ કરું છું. તમને લોક ખોલીને બતાવું. તમને વિશ્વાસ નહીં હોય, કારણ કે આપણે એને આ મોબાઈલ 10 વર્ષથી અહીં 10 વર્ષથી અહીં જો 2 ને 57 મિનિટ થઈ છે આપણે આ ફોન રાખ્યો છે. આમાંથી હું આપણે બીજું કંઈ પણ કોઈ કામ હોય ને તો એ કરી શકીએ. અત્યારે હું બેઠો છું મારા રસોઈ રૂમમાં, કારણ કે નીચે છે ને બધા આરામ કરે છે અને દેકારો થાય છે. તો દેકારો તો ન હાલે, બધું કામ કરવાનું તો ટાઈમ લાગે. અત્યારે જો અહીંયા રસોઈ રૂમમાં છે ને પંખો નથી, ગરમીથી જો આ ટી શર્ટ ભીંજાઈ ગયું છે. ને અત્યારે આપણે જો ટીંગુડીમાં આવી છે કે પપ્પા મારે નાસ્તો કરવો છે ને કે કંઈ વાંધો નાસ્તો કરવો, તો હવે શું કરશે એ મને નથી ખબર. અત્યારે હું જ્યાં રસોઈ રૂમમાં બેઠો છું ના, આ જેનો કે ઉપરનું લોકેશન છે, પવન વધારે છે. આ ક્યું ઝાડ છે જરાક કોમેન્ટ કરીને કહેજો તો ખરી. ને આપણે ડીંગુડી જેવા કંઈક કામ કરે છે ને આપણે અહીંયા રસોઈ રૂમમાં બેઠા છીએ બીજો મોબાઈલ લઈ. ને આપણે મોબાઈલ લઈને બેઠા ને તો યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરતા. તો આપણે ઘણા ક્રિએટરને એવોર્ડ આપતા ને આપણે વિડીયો જોતા જોવા પડે ને, કારણ કે બીજાને સપોર્ટ કરીને ત્યારે સપોર્ટ મળશે. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા આટલી ગરમીથી બફાઈ ગયો તો અહીંયા હેલ્યો નથી. 2 કલાકથી સતત બેઠો છું, એટલી ગરમી છે એટલે વાત જ જવા દે. પણ શું કે જીવનમાં કંઈક સક્સેસ થવું હોય ને થોડુંક બધું કરવું પડે છે. તો અત્યારે આપણે રસોઈ રૂમમાં બેઠા છે, અહીંયાથી વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે વાગ્યા છે 3 ને આપણું રસોઈ રૂમમાં જો બધું ઉથલ પુથલ પડ્યું છે. તો પછી શું કે આપણે રસોઈ રૂમમાં બહાર આવી ગયા ને આપણે અગાસી ઉપર એક શું કે ઝાડ રોપ લઈ આવીશું. આનું નામ શું છે? એનામાં ચોમાસામાં ફળ આવે છે ને એક આ છે. આનું નામ તમને કહી દઉં. આ પથરીના કે દુખાવો હોય ને તો એમાં કાયમ આવે છે. ને આ છે રીંગણી, ને એમાં પણ બીજું એક ટાળખું વાવેલું છે. નામ હોય તો જરાક એને કોમેન્ટ કરજો. તો તમારો ભાઈ છે ને ગરમીથી બફાઈ નીકળ્યો છે, હાથમાં બેઠા ગરમી. ને આપણે ડીંગુડી જેવું માસુમાં છે ને કેરી લઈને આવી, કારણ કે એને ખાવું હતું. તમે કંઈ વાંધો નહીં, કેરી ખાઈ લે. ને કંઈક આ લોકેશન છે. આનું નામ શું છે જરાક કોમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલમાં આપણે કોમેન્ટ કરીને બતાવજો. અને બ્લોગ આજે અત્યારે 3 વાગ્યા છે, પણ અત્યારે તડકો આમ વાસ જવા જાય અને વરસાદની રાહ જોઈએ ક્યારે બાપલીઓ આવે. તો આજે આપણે નાઇટમાં કામ કરીએ તો રાખીથી આજે દિવસની રજા. તો હમણાં 2-4 દિવસ છે ને નાઇટમાં જ કામ કરે ને દિવસની રજા, એટલે આપણે શું થોડોક સોશિયલ મીડિયામાં કામ કરવાનો થોડોક ટાઈમ મળે વગેરે. અત્યારે કંઈક આવું વાતાવરણ છે આ ગામનું. અમારું ગામ તો રાવલ છે, પણ ફિલહાલ હું રહી અમે હનુમાનધારમાં. રાવલ ગામથી અંદાજે 1 કિલોમીટર દૂર આવેલું છે. તો આપણે આગળ વાત કરતા હતા, ઘણા બધા ક્રિએટરને છે ને એવોર્ડ આપ્યો છે મોવામાં. તો આપણે જેટલા જાણ પહેચાનવાળા છે ને બધા એના દરરોજ આપણે વિડીયા જોઈ એ બધાને ને એવોર્ડ આપ્યા હતા. તો એવોર્ડ જોતો હોઉં અને આ મોબાઈલથી એડિટિંગ કરતો હોઉં. આપણી પાસે 10 વર્ષ થયા છે ને અત્યારે જે હું બ્લોગ ચાલુ કર્યો છે ને એ આપણે હમણાં જ લીધો છે, 1 વર્ષથી છે. તો અત્યારે અમારા રિયાભાઈ હું જમવા આવ્યા હતા. અત્યારે હું આ ગરમીનો માહોલ છે એટલે ડિવિઝન તો નીકળતો હોય. તો અત્યારે આ રોટલી છે ને એમાં શું કહેવાય, કીડીયું ચડી ગયું છું. તો અત્યારે જો અહીંયા તડકે રાખી દઈએ ને બધી કીડીઓ છે ને તડકાને તપીને વહી જાય ને પછી અમારી રિયાભાઈ છે ને નાસ્તો કરે. તો અમારી રિયા છે ને કેરી જોઈને મરી રહી, એને ખાવી છે કેરી. તો એ કે પપ્પા મને મરી દો કેરી. એ હું ખાવાના તો એને સારું જ ખાવું જોઈએ. જો અત્યારે જો ખાઈએ, કેવી છે કેરી? 1 નંબર કે છે, મીઠી હે. તો હાલો અમારે રહ્યા ને નાસ્તો કરી લે ને હું અત્યારે આપણે જો આ રસોઈ રૂમમાં હતો અહીંયા બેઠો હો. તો બહુ ગરમી થઈ.
હવે તે સતત 2 કલાકથી બેઠો હો. તો હવે આવી ગયો છે મારે રિયા નાસ્તો કરો તો એની બાજુમાં આવી ગયો બારે પવને. તો આવો જેમ બીજા ક્રિએટરને એવોર્ડ મળે ને એવું આપણું સપનું છે કે આપણે ક્યારે એવોર્ડ મળે, બરાબર. તો ભાઈને સપોર્ટ આપજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.